ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા માટીથી શૈલી સુધી 2 દિવસીયનો સિમ્પોઝિયમ કાર્યક્રમ યોજાયો. હસ્તકલા, નેચર ડાયઝ અને સિમ્પોઝિયમ માટીથી શૈલી સુધી ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જેનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન 14-15 નવેમ્બરના એમ 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. સિમ્પોઝિયમમાં કારીગરો, સંશોધકો અને વિદ્યાર્થીઓને સાથે લાવવામાં આવ્યા છે અને ઉદ્યોગ વ્યવસાયિકો તેમજ કુદરતી રંગોનું મહત્ત્વ જેવા વિષયો ઉપર ખાસ પરિસંવાદનું પણ આયોજન કર્યું છે. આ મેળાવડામાં કુદરતી રંગોને હસ્તકલા પરંપરાને વધુ પ્રકાશિત કરવાનું કાર્ય કર્યું છે. ડૉક્ટર બોસ્કોન હેન્સ્કી, જેમણે કુદરતી રંગને પ્રેક્ટિસમાં પડકારો અને સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. સુશ્રી આરતી મુનપ્પા, જેમણે ટકાઉ ફેશન અને પરંપરાને નૈતિક સાથે જોડાણ વિશે ચર્ચા કરી હતી. રાજેન્દ્ર જોશી, કે જેમણે કુદરતી રંગો અને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી અસરોની શોધ કરી તેના વિષય પર જાણકારી આપી હતી. 14મી તારીખ અને 15મી તારીખ અમે અહીંયા નેચરલ લાઈફનો સિમ્પોઝિયમ નું આયોજન કર્યું છે. નેચરલ લાઈફનું સિમ્પોઝિયમ એટલે જે નેચરની વસ્તુ હોય કે જેનાથી કલર આપણા કપડા ઉપર કે કોઈ પણ વસ્તુ ઉપર ચડી શકે, એ કેટલી એવી ડાઈસ છે, એનું ઉદ્ભવ સ્થાન ક્યારે, લોકોએ એની હિસ્ટ્રી શું છે, કોણ એમાં સારું કામ કરે છે, કોણે અત્યારે એવું કામ કર્યું છે કે જે પાઇન ઉત્તરાખંડના એક સ્પીકર આપણી પાસે છે કે જેના ઝાડ પરથી પડતા આગ લાગતી હતી, એના બદલે એમને એની આખી કન્વર્ટ કરી અને ડાઈસ બનાવી છે, બાયો એનર્જી કરી છે. બીજા એક સ્પીકર છે ડૉક્ટર બોસ્કો, જે ગોવાથી આવ્યા છે, જેમણે ઘણું બધું કામ કર્યું છે અને જેનું નેચરલ ડાઈસના લીફ અને એના સ્ટેમ્સને એ લોકો નેચરલ ડાઈ માટે વાપરે છે. એનું જે પાણી હોય એને ઇરિગેશન માટે વાપરે છે અને એનો જે કચરો જે વધેલું હોય એને એ લોકો મેન્યોર કરી વાપરે છે. આપણી સાથે કવિન મહેતા કરીને સ્પીકર છે કે જે ડાઈઝને આર્ટમાં, કલ્ચરમાં, પેઇન્ટિંગ્સમાં કેવી રીતના વપરાય એના વિશે યંગર જનરેશન માટેનું એક નવું એવેન્યુ ખોલી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે, સુરતની યુનિવર્સિટીમાંથી સ્ટુડન્ટ્સ આવવાના છે, આપણી અમદાવાદની 2-3 યુનિવર્સિટીઝ છે જેના સ્ટુડન્ટ્સ આવવાના છે. કારણ કે જ્યાં અમે બધા સ્ટુડન્ટ્સને જ આખો અમારો હેતુ સ્ટુડન્ટ્સને જ્ઞાન મળે એના ઉપર છે. અને ક્રાફ્ટ કાઉન્સિલ પોતે પણ સ્ટુડન્ટ્સ માટે આવા ઇનિશિયેટિવ્સ લઈને આવવા માંગે છે કે જે પાયો આપણો સ્ટુડન્ટ્સનો જે નોલેજ પાયો હોય એ પાયો અમે સ્ટ્રોંગ કરવામાં એમને મદદરૂપ થઈ જાય. સુશ્રી અર્ચના શાહ, કે જેમણે ભવિષ્ય માટેનું વિઝન રજૂ કર્યું અને જ્યાં પરંપરાની નવનીતતા માટેનું વિઝન પણ રજૂ કર્યું હતું. સિમ્પોઝિયમમાં દીપક અગ્રવાલ, આશિફ સિમ્પા, અશોક સિજ્જુ અને પરેશ પટેલની આગેવાની હેઠળ ખાસ હેન્ડ એન્ડ વર્ક પર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રાયોગિક ધોરણે કુદરતી રંગો અને તકનીકો વિશેની સમજણ પણ આપવામાં આવી હતી. આ સિમ્પોઝિયમ એ પરંપરા, હસ્તકલા અને ટકાઉ પ્રથાનો સર્જનાત્મક સહયોગને પ્રોત્સાહન અને પ્રોત્સાહિત કરવા માટે ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતને પ્રતિબદ્ધ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.